હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. પાણી બચાવો જીવન બચાવો પર નિબંધ. બૂંદ બૂંદથી સરોવર ભરાય, બૂંદ બૂંદથી સરોવર ભરાય, પાણી બચાવીએ તો જીવન બચાય. પાણી એ જીવસૃષ્ટિનું જીવન પ્રાણ છે. આપણે રોજિંદા જીવનમાં જે કશું પણ કરીએ તેની પાછળ ક્યાંક ને ક્યાંક પાણીનો ઉપયોગ થયેલો જ હોય છે. માણસ, પશુ, પક્ષી, વૃક્ષો કે પર્વતો બધા માટે પાણી જીવનદાયક છે. આપણે કહી શકીએ કે પાણી વગર જીવન અધૂરું છે. પાણી એ જીવન માટે સૌથી જરૂરી તત્વ છે. માનવ, પ્રાણી અને વૃક્ષો બધા માટે પાણી અનિવાર્ય છે. ખેતી, પિયુષ અને સાફ સફાઈ આ બધું પાણી વગર શક્ય નથી. એટલે આપણે પીવાનું પાણી મહત્વ સમજીને તેનું સાચવવું ખૂબ જરૂરી છે. ત્યારે જો કહેવાય છે કે પાણી છે તો જીવન છે, તો એમાં કોઈ શંકા નથી. ટપકતો નળ છૂટો રાખશો, ટપકતો નળ છૂટો રાખશો તો ભવિષ્ય ભીનું થશે દુઃખથી. આજકાલ વિસ્તારોમાં પાણીની ભારે અછત જોવા મળે છે. વરસાદ ઓછો પડે છે અને ભૂજળ સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે. નદીઓ સૂકી રહી છે અને પીવાનું શુદ્ધ પાણી પણ લોકો માટે દુર્લભ બની ગયું છે. જો હવે પાણી બચાવવાની પ્રવૃત્તિઓ શરૂ ન કરીએ તો ભવિષ્યમાં જીવવા માટે પાણી ઉપલબ્ધ ન રહી શકે. આજના સમયમાં લોકો ઘણીવાર પાણીનો દુરુપયોગ કરે છે. દાંત સાફ કરતી વખતે નળ ખુલ્લો રાખવો, વાહન પાઇપ વડે ધોવા અને ટપકતા નળો સમયસર બંધ ન કરવા એ પાણી બગાડવાના ઉદાહરણો છે. ઘણી જગ્યાએ વિવાહ કે ભોજન સમારંભમાં પણ પાણીનો અતિશય વપરાશ થતો હોય છે. આવા દુરુપયોગને અટકાવવું એ દરેક નાગરિકની જવાબદારી છે. જો હવે પાણી બચાવવાનો પ્રયાસ ન કરીએ તો ભવિષ્યમાં પાણીની ગંભીર અછત થઈ શકે છે. આજના સમયમાં જળની અછત વધતી જ રહી છે, જેના કારણે લોકોમાં પાણી બચાવવાની પ્રવૃત્તિઓ લાવવી જરૂરી બની છે. જો લોકોને જળના મહત્વ વિશે યોગ્ય માહિતી આપવામાં ન આવે, તો તેઓ પાણીનો બચતપૂર્વક ઉપયોગ કરશે. શાળાઓ, સમાજ અને મીડિયા દ્વારા જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. હવે નહીં જાગીએ તો ભવિષ્યમાં પાણી માટે મુશ્કેલીઓ ઊભી થશે. પાણી બચાવવું હવે વિકલ્પ નહીં, પણ જરૂરિયાત બની ગઈ છે. વરસાદી પાણીનું સંચય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ. ઘરના ટપકતા નળ તરત જ સુધારવા જોઈએ. નાના બાળકોને પાણીનું મૂલ્ય શીખવવું જોઈએ. ઓછી જરૂરિયાત હોય ત્યારે પણ પાઇપ કે બકેટનો સાવચેત વપરાશ કરવો જોઈએ. ખેતીમાં ટપક સિંચાઈ, ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવવી. જળ જ છે જીવનનો આધાર, જળ જ છે જીવનનો આધાર, જળ વિના વિચારો કેવો સંસાર. વિદ્યાર્થી તરીકે પણ આપણું કર્તવ્ય છે કે આપણે ઘરમાં અને શાળામાં પાણી બચાવીએ. મિત્રો, વાલીઓ અને શિક્ષકોને પણ આ વાત માટે જાગૃત કરીએ. એક વ્યક્તિનું પગલું થોડું લાગશે, પણ જો દરેક ઘરમાંથી શરૂઆત થાય તો ભારત પાણી બચાવનારો દેશ બની શકે. જ્યાં બૂંદ બચશે ત્યાં ભવિષ્ય જશે. જ્યાં બૂંદ બચશે ત્યાં ભવિષ્ય સચશે. ચાલો આપણે સૌ પાણી બચાવો જીવન બચાવોના સંદેશને હૃદયપૂર્વક સ્વીકારીને જીવનમાં ઉતારીએ. આજે બચાવેલી એક બૂંદ આવતી પેઢી માટે આશાનું સમૃદ્ધ બની શકે છે. થેન્ક યુ. કીજી બાળકો માહિતી રજૂ કરશે. જો આપણે